નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ એસી વાપરતા લોકો સાવધાન થઈ જજો। જી હા મિત્રો, ગુજરાતના દ્વારકામાં એસી એક જ ઘરના 4 લોકોનો ભોગ લીધો છે। દ્વારકામાં એક ઘરમાં રાત્રે એસી ગરમ થતાં ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી। દ્વારકા પોલીસ ઇન્સ્પેક્ટર ટીસી પટેલે કહ્યું કે શહેરના આદિત્ય રોડ પર આવેલા મકાનના પહેલા માળે રવિવારે રાત્રે એસી ઓવરહીટ થતાં 3:30 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો આ દરમિયાન ઘરમાં 5 સભ્યો સૂતા હતા। અંધારાના કારણે ઘરનો વીજ પુરવઠો બંધ થઈ જતા પરિવારના સભ્યો બહાર આવી શક્યા નહોતા અને ગુંગળામણના કારણે મોતને ભેટ્યા હતા। ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો અને આ દરમિયાન ઘરમાં ધુમાડો ભરાઈ જવાના કારણે એક વ્યક્તિ, તેની પત્ની અને 8 મહિનાની પુત્રી અને તેની માતા ઘરના પહેલા માળે બેભાન અવસ્થામાં પડ્યા હતા। તેમને હોસ્પિટલ લઈ જવાના આવતા તેમને મૃત જાહેર કરાયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।